હું કોંગ્રેસમાં આવ્યો. કોંગ્રેસમાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીનો બરાબર અનુભવ થયો. મેં દિલથી કોંગ્રેસનું કામ કર્યું છે. મારા વિસ્તારમાં તાલુકા પંચાયત ઊભી કરી, 28 સભ્યો લાવ્યો. જિલ્લા પંચાયતના મારા વિસ્તારના 6 સભ્યો હતા. પેલો એક હતો, એ મને 6 ચૂંટણી મોકલ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયતમાં 5 હતા, એ મને 20 ચૂંટણી તાલુકા પંચાયતનો ધ્વજ ફરકાવ્યો. પણ મને એટલું ચોક્કસ છે કે પાટીદારોને અન્યાય થતો હોય એ જગ્યાએ અમારે કોંગ્રેસ પાર્ટીમાં સીધું કહેવાની ટેવ છે. પણ કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી પાટીદારોની વાત સાંભળી નથી, બિલકુલ સાંભળી નથી. પાટીદારો અંદર નવ જ હતા. કોંગ્રેસ પાર્ટીને વિચાર કરવાની જરૂર હતી કે પાટીદારોને આપણે વધુ આવે એવું કરવું જોઈએ. અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોંગ્રેસના હોદ્દેદારોએ પાટીદારો પ્રત્યે બિલકુલ કાળજી રાખી નથી. ભાજપ પાર્ટીમાં આજે દાખલ થયો છું. આ ખેડૂતોના હિત ખાતર, પાટીદારોના હિત ખાતર જે ન્યાયી વસ્તુ છે અને સાચી વસ્તુ છે એ ભાજપ પાર્ટીમાં પણ ક્યારે હું પાટીદાર તરીકે બેસી રહેવાનો નથી. અને પાટીદારની જે માગણીઓ સાચી છે એ માગણીઓ કાયમ માટે દોહરાવવાની છે. અને હું એ ભાજપ પાર્ટી જોડે લડીને એ સાચી વસ્તુ હું કરાવવાનો.